આ ચાર પોખણિયાથી વરરાજાને પોંખવામાં આવે છે, એના સાસુમાં એને પોંખે છે અને પોંખતી વખતે વરરાજાને કહે છે કે જો સાંભળ, સૌથી પહેલા ધોંસરું બતાવીને કહે છે કે આ સંસાર રૂપી ગાડું છે અને એમાં તમારે બંને જણાએ જોડાવાનું છે અને આ સંસાર રૂપી ગાડાને તમારે ખેંચવાનું છે. આમાં ક્યારેક વજન પણ ભરાશે અને ક્યારેક ખાલી પણ હશે. તો તમારી તૈયારી છે? 4 વાર ફેરવે. તૈયારી છે? હા પાડે વરરાજો. ઠીક છે, ચાલો. બીજું, મુસળ એટલે કે સાંભેલું. સાંભેલું બતાવીને સાસુમાં એમ કહે કે તમારા લગ્ન પછી સંસારમાં તમારે ખંડાવવું પડશે. હા, લોકો તમને મેણા ટોણા કટુ વાક્ય કહી અને તમને ખાંડશે. તમારી તૈયારી છે? વરરાજો કહે હા. તો બીજું 4 વખત ફેરવીને મૂકે. ત્રીજું, રૂસર મુસળ ત્રાક. સમાજની અંદર તમારા લગ્ન થશે પછી લોકો તમને એવા વેણ કહેશે કે તમને આ ત્રાકની જેમ ખૂંચશે અને છતાં તમારે તમારા સંસાર રૂપી ગાડાને ચલાવવું પડશે. તૈયારી છે? હા. પછી રવૈયો બતાવી અને એમ કહે કે આ છે રવૈયો. હવે આ સંસારનું તમારે બંને જણાએ મંથન કરી અને મંથનમાંથી જેમ નવનીત નીકળે, મહીનું મંથન કરીએ ને એમાંથી નવનીત નીકળે, એમ સંસારનું મંથન કરીને એમાંથી તમારે બંને પરમાત્માને બહાર કાઢવાના છે. બોલો, કરશો તૈયારી? પરમાત્માનું ભજન કરશો? બંને હા પાડે એટલે પછી એ ચોથું પોખણિયું ફેરવે અને પછી 4 ઈંડિયા પિંડિયા હોય છે. ભાતના બનેલા હોય, ગોળના બનેલા હોય, લોટના બનેલા હોય. સાસુમાં 4 દિશામાં ઉતારીને 4 દિશામાં ફેંકે અને વરરાજાને કહે જો હજી છૂટી છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ 4 દિશા ખુલ્લી છે, જવું હોય તો નીકળી જા, પછી નહીં નીકળાય. વરરાજો કહે ના, મને તૈયાર છે. પછી પેલું એક સંપુટ મૂકે. સંપુટની અંદર સોપારી ને મગના દાણા હોય, ચોખા હોય, ફૂલ હોય, એકાદ રૂપિયો નાખ્યો હોય એ મૂકે અને એના ઉપર વરરાજો પગ મોકલી અને પ્રવેશ કરે. એ સંપુટને તોડી નાખે. એનો અર્થ છે કે ગમે તેવા, સંપુટ એટલે પહાડ છે, પહાડ જેવા દુઃખો કે તકલીફો આવશે તો પણ હું આને સંભાળીશ અને મારા સંસારને ચલાવીશ. આવું સરસ મજાનો ભાવ છે.